બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિ કારિયાણી પધાર્યા. એ સમાચાર સાંભળી અને જમરાડાથી જીવા દવે મહારાજના દર્શને આવ્યા છે. બાજુમાં જમરાડા ગામ છે. મહારાજને પગે લાગ્યા. મહારાજ એનો વાંસો થાબડી હસતા હસતા પૂછ્યું, ગંગારામ કેમ ન આવ્યો? જીવા દવે આવ્યા, બીજા ગંગારામ દવે હતા. એટલે જીવા દવે કે મહારાજ આપને જમરાડા પધારવા વિનંતી કરવા આવ્યો છું. તેથી ગંગારામ ત્યાં આપને માટે બધી તૈયારી કરવામાં રોકાયો છે. મહારાજ આ ભોળા ભગતની વાત સાંભળીને ઈશાન મહારાજે પૂછ્યું, તેણે કેમ જાણ્યું કે અમે ત્યાં આવશું જ? જીવા દવે કહે, મહારાજ એ કહેતો હતો કે આપણો ભાવ હશે ને તો મહારાજ પધારશે જ. મહારાજ એની સરળતાથી પ્રસન્ન થઈ ગયા. એમણે કહ્યું, અમે કાલે જમરાડા આવીશું. જમીને પાછા સાંજે અહીંયા આવી જઈશું, પણ જોઈજો આગળની જેમ બહુ જમાડતા નહીં તો ગાડું અને બળદ અમને આપી દેવા પડશે. જીવા દવે કે મહારાજ આપનું જ બધું આપેલું છે, આપ એ લઈ લો, એમાં તો અમારા ધન્ય ભાગ કહેવાય. આ મનુષ્ય દેહ આપની સેવા કરવાનો લાભ મળે એ જ સાચી કમાણી. મહારાજે કહ્યું, ભલે, તો તમે જમીને જમરાડા જાઓ અને બધી તૈયારી કરો. મહારાજ બીજે દિવસે જમરાડા પધાર્યા. જમરાડામાં હરિભક્તોના ફક્ત 3 જ ઘર હતા. ત્રણેયને મહારાજના સર્વોપરી સ્વરૂપની અંતરમાં નિષ્ઠા હતી. જીવા દવેના ભવનમાં મહારાજ વિતરા. ફળિયામાં મંડપ બાંધી છાંયો કર્યો હતો, એટલે ગામના ભાવિકો પણ આવ્યા અને મહારાજના ઉપદેશના વચનો સાંભળ્યા. જીવા દવેએ ગામના તમામ ભાવિકોને આ પ્રસંગે જમવાનું આમંત્રણ આપ્યું હતું. બોલો. તેથી મહારાજ થાળજીમાં પછી સૌ સંતો અને કાઠી હરિભક્તોને પીરસવા પધાર્યા. લાડુની ઉત્તમ રસોઈ હતી. મહારાજ પીરસતા હતા, તેથી જાણે અમૃત જમતા હોય ને એવા આનંદનો સૌને અનુભવ થતો હતો. અમૃત. ગ્રામજનો પણ સ્વામિનારાયણ ભગવાન પોતે પીરસવા પધાર્યા, તેથી આશ્ચર્ય અનુભવવા લાગ્યા. એમને લાગ્યું કે જે ભગવાન હોય એમનામાં જ આવી સેવા ભાવના હોય. લો, ભગવાન થઈને પીરસે આપણને. નકર મોટા હોય તો ઓર્ડર જ કરે ને, એ પીરસવા આવે કોઈ દી. નિર્માનીપણું હોય, અન્યમાં તો આડંબર વિશેષ હોય. મહારાજ પછી વેલા સુતર્યા અને પાંચા ખોળીને ઘરે પધરામણી કરી. સાંજે પાછા કારિયાણી પધાર્યા. લો, બીજે દિવસે કચ્છથી સુંદરજી સુથારના ભાઈ હિરજી સુતાર મહારાજના દર્શને આવ્યા. મહારાજે એમને જોઈને બહુ રાજી થયા અને મહારાજે કહ્યું, હિરજીભાઈ આટલે છેટેથી આવવાનો દાખલો બહુ કર્યો. તે ભુજમાંથી આવ્યા. બીજો કહેતો ભુજ ક્યાં, કારિયાણી ગામ ક્યાં. અને એ સમયમાં તો એ રસ્તો બહુ વિકટ હતો કચ્છનો. ખારો પાટ, પાણી ક્યાંય ન મળે. એટલે એ સમયમાં કચ્છ એટલે વિદેશ કહેવાતું. આ બાજુ મુંબઈ વિદેશ કહેવાતું. હિરજીભાઈએ કહ્યું, મહારાજ આપ કચ્છમાં ઘણા વર્ષથી પધાર્યા નથી ને, એટલે અમારે તો અંતરમાં આપના લીલા ચરિત્રોનું સ્મરણ કરીને દિવસો વિતાવાના રહ્યા. આપના દિવ્ય લીલા ચરિત્રોના ભાવ અંતરમાં આપની દિવ્ય મૂર્તિની સ્મૃતિ કરાવતા, તેથી અંતર ઘણા વખતથી ખેંચાતું હતું. છેવટે રહેવાયું નહીં ને એટલે ઘેરથી નીકળી ગયા. મહારાજ એની વાત શાંતિથી સાંભળતા. પછી મહારાજે કહ્યું, જેમ છેટું પડે એમ દર્શનની તાણ વધુ રહે.
શું કીધું? ભેગા રહ્યા ને એટલે પછી જલેબીમાંથી જલેબો થઈ જાય. ઓલો શેઠનો છોકરો હતો ને તો એની માં નિશાળે સવારે ભણવા જાય ને એટલે દરરોજ જલેબી તાજી પાડી દે. તે 15 દી થયા ને તે ઓલો એની માને કહે છે કે દરરોજ જલેબો. એની માં કે બાજુમાં તું પૂછ, દિવાળી સિવાય કોઈ દી ખાવા મળે? આ તો દરરોજ તને ખાવા મળે ને, એટલે જલેબીમાંથી જલેબો થઈ ગયો. એમ આપણને આ સહેજે બધું સત્સંગ મળી ગયું ને આ બધું મળી ગયું ને એટલે આપણને જલેબો થઈ ગયું. માટે આવ્યા છો તો અમે પૂરેપૂરો લાભ લઈને જજો. અમે અહીં દશેરા, દિવાળીના અન્નકોટના ઉત્સવ કરવાના છીએ. એટલે એ બધા ઉત્સવ કરીને પછી કચ્છમાં જવાનું રાખજો. લો, હીરજીભાઈ મહારાજની વાત સાંભળીને અત્યંત રાજી થયા. જો કાર્યાણીના વચનામૃત વાંચશો ને તો એમાં વાત આવશે. મહારાજ દિવાળીના દિવસે પધારેલા છે, બેસતું વર્ષે કર્યું છે. હીરજીભાઈ મહારાજની વાત સાંભળીને અત્યંત રાજી થઈ ગયા. એમણે નક્કી કરી લીધો કે આવા દિવ્ય ઉત્સવનો લાભ લઈને મહારાજના નવીન ચરિત્રોથી અંતર સભર બનાવી દઉં. એમણે મહારાજને પૂછ્યું, મહારાજ આપની અપાર દયાનો અમે તો તાક કાઢી શકીએ એમ નથી. આપની એ દયાના ભાવથી જ અમે જીવી રહ્યા છીએ. આપ તો અંતર્યામી સ્વરૂપે બ્રહ્માંડ પ્રત્યે વ્યાપીને રહ્યા છો અને અત્યારે મુમુક્ષુ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને પ્રગટ થયા છે. તેથી અમને સૌને આપના સ્વરૂપનો અમારા અંતરમાં ખૂબ સુખ આવે છે. આપના શરણે જે જીવો આવ્યા છે એમનો આપે મોક્ષ કર્યો છે, પરંતુ મોક્ષની આ રીત આપ અંતર્ધાન થશો પછી ચાલુ રહેશે કે કેમ? એટલો આવું હીરજીભાઈ કીધું. હીરજીભાઈનો આ પ્રશ્ન મુદ્દાનો હતો. મહારાજને ગમ્યો. ગુરુ પરંપરાથી સંપ્રદાય જીવંત રહે. એમને થયું કે હીરજીભાઈ કચ્છના રાજ્યનું કારભારું કરે છે, એટલે એમનામાં વ્યવહારિક બુદ્ધિ તો છે જ, પરંતુ મોક્ષ માર્ગમાં પણ એમની બુદ્ધિ પહોંચે છે. મહારાજે કહ્યું કે હીરજીભાઈ, અત્યારે મોક્ષ માર્ગની જે રીત અમે ચલાવી છે ને એ રીત ચાલુ રહે તો જ અમે પૃથ્વી ઉપર પ્રગટ થયા, એ સાર્થક થયું કહેવાય. કલ્યાણનો માર્ગ અખંડિત ચાલુ રહેશે જ. એવા સમર્થ ગુરુ અમારા પછી પણ સત્સંગને જીવંત રાખશે. અમે અહીં આવી અક્ષરધામની વાટ વહેતી મૂકી છે. જો કલ્યાણની રીત ન સચવાય ને તો એ માર્ગ બંધ થઈ જાય. માટે અમારી બાંધેલી જે મર્યાદા તે અનુસાર જીવો વર્તશે અને મોક્ષના દ્વારરૂપ સંતમાં આત્મબુદ્ધિ કરશે તો બ્રહ્માંડ રહેશે. ત્યાં સુધી કલ્યાણની જે રીત અમે પ્રગટ કરી છે ને એ પરંપરાગત ચાલશે. અમે અમારા પ્રગટ સ્વરૂપની ઉપાસનાનો ઉપદેશ કરીએ છીએ તે ચાલુ રહેશે, પરંતુ અમારી બાંધેલી મર્યાદાની બહાર જે વર્તશે એનો મોક્ષ તો તે આ સત્સંગમાં હશે તો પણ નહીં જ થાય. શું કીધું? ભલે સત્સંગમાં જ રહ્યો હોય પણ મહારાજ કે અમારી બાંધેલી મર્યાદામાં નહીં રહે તો એનો મોક્ષ નહીં થાય. લો, એ લોકો એને મહારાજ અટક્યા. પછી ફરી બોલ્યા, હીરજીભાઈ, આ સત્સંગમાં જેને પ્રતીતિ આવી છે ને અને મોટા સંત આગળ જે પોતાને અને સંતના ચરણની રજ તુલ્ય સમજતો હશે, સંત અને હરિભક્તોનો મહિમા સમજે તે હરિભક્તનું કલ્યાણ જરૂર થશે. સત્સંગમાં ભગવાન પ્રગટ છે એમ એમના પરમ ભાગવત સંતના આશ્રયે મોક્ષ પણ પ્રગટ છે, માટે એની ચિંતા તમે રાખશો નહીં. બીજે દિવસે મહારાજે હીરજીભાઈને બોલાવીને કહ્યું, અમે શ્રી નરનારાયણની છાપ નારાયણજીભાઈ પાસે કરાવી છે. એ વખતે છાપ આવતી, નરનારાયણ દેવની મૂર્તિ પાડી દેતા, એવી મહારાજે કરી હતી છાપ. નારાયણજીભાઈ મિસ્ત્રી હતા, એ તમે જોઈ લ્યો એમ કહીને છાપ મગાવી. હીરજીભાઈ જોઈને કહે, મહારાજ આ તો અમારા જ હાથનો કસબ છે. તમારી કૃપાથી નરનારાયણના યથાર્થ સ્વરૂપનું આ છાપમાં આલેખન નારાયણજીભાઈ કરી શક્યા. નારાયણજીભાઈના ભાઈ દેવરામ અને
તથા મારા ભાઈ સુંદરજીના દીકરા રાઘવજી બંને સુંદરજીભાઈ પાસેથી આ કસબ શીખ્યા હતા. દેવરામ પાસે નારાયણજીભાઈ શીખ્યા અને આપની સેવામાં અમારો કસબ કામ આવી ગયો. ડભાણના યજ્ઞ વખતે આપના ઘોડાનું કાઠું અમે બનાવીને લાવ્યા હતા. ઘોડાનું કાઠું, કાઠું એટલે શું? હે? કાઠું, ઘોડાનું કાઠું. હા, ઉપર બેવાનું કાઠું. ઘોડા ઉપર બેસવાનું હોય છે ને, નીચે ઓલા પગ બીડાવાના હોય, એને કાઠું કહેવાય. તેને નાના પ્રકારના સોનેરી ચિત્રોથી અંકિત કર્યું હતું. અમારો એ કશ્યપ પણ આપણી સેવામાં કામમાં આવી ગયો. એટલું કહીને હિરજીભાઈ અટક્યા ને પછી બોલ્યા, મહારાજ હવે તો વૃદ્ધ અવસ્થા આવી છે. લો, હિરજીભાઈ અને સુંદરજીભાઈ, તેથી કાંઈ ભારે કામ થઈ શકતું નથી. ઘડિયાળ હમી કરવાનું કામ કરું છું અને આપની દયાથી ગુજરાન સારી રીતે ચાલે છે. એ સમયે ઘડિયાળ હતી હો, ડંકા ઘડિયાળ ઓલી આવતી ને ચાવી પૂરવાની, સ્વામિનારાયણ ભગવાન વખતે હતી. સત્સંગી ભૂષણમાં કથા આવે છે કે અમદાવાદથી દામોદર ભગત ગઢપુર આવ્યા ત્યારે 4 ઘડિયાળ લાવ્યા હતા. પછી મહારાજે એક બહેનો રહેતા હતા ત્યાં લગાવી, એક અક્ષરવડીમાં લગાવી, એક સંતો રહેતા હતા ત્યાં લગાવી, એવી રીતે 4 ઘડિયાળ લગાવી હતી. તો અહીંયા પણ મહારાજને વાત કરે છે કે મહારાજ હવે તો વૃદ્ધ અવસ્થા આવી છે, કામ બીજું થતું નથી, પરંતુ ઘડિયાળ હમી કરવાનું કામ કરું છું. મહારાજ એનો ભાવ જોઈ પ્રસન્ન થયા ને કહ્યું, હિરજીભાઈ તમારા થકી અને સુંદરજીભાઈ થકી કચ્છમાં સત્સંગ થયો છે. મૂળ તો સત્સંગના પાયા આમનાથી શરૂઆત થયેલા, કારણ કે રામાનંદ સ્વામી 2 સંતોને ભણવા માટે મોકલેલા. તો પછી શું ત્યાં રહે, પણ આજુબાજુમાં ઘોંઘાટ ને અવાજ ને, પછી વિચાર કર્યો કે કોઈક એવું ઘર મળે તો આપણે ત્યાં શાંતિથી રહે. પછી સુંદરજીભાઈના ઘરે ભિક્ષા માગવા માટે આવ્યા, એટલે એની માને વાત કરી કે અમારે આ રીતની તકલીફ છે, એમ તમારે ત્યાં કંઈક અગાઉ કંઈ એવું મકાન હોય તો અમને આપો એમ. એટલે પછી સુંદરજીને વાત કરીને એ વખતે એક ભૂતિયું મકાન હતું, ભૂત રહેતા હતા એમાં. તો કે આ મકાન ખંડેર પડ્યું, એમાં તમે રહો એમ. તો એ વખતે દેવાનંદ સ્વામી અને બે સંતો, હા મુક્તાનંદ સ્વામી હતા. પછી એમાં તો રાતનો સમય થયો ને ઓલા મારા ભૂત આવ્યા, ચીચિયારી કરવા માંડ્યા. પણ આ તો સંતો હતા એટલે એને બીક ન લાગી, પાણી છાંટ્યો ને એનો ઉદ્ધાર કર્યો. પછી આ લોકોને પ્રતીતિ આવી કે આ મોટા સાધુ છે હો. પછી તો ગુણ આવ્યો ને પછી તો સત્સંગ થયો ને પછી તો રામાનંદ સ્વામીને બોલાવ્યા અને પછી ભુજમાં સત્સંગના પાયા રોપાણા. લો, તો એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન પણ હિરજીભાઈ અને કહે છે કે તમારા થકી અને સુંદરજીભાઈ થકી કચ્છમાં સત્સંગ થયો છે, એ તમારી મોટી સેવા છે. માટે અંતરમાં એ સેવાનો કેફ રાખો, એથી અખંડ આનંદ અનુભવાશે અને જગતના સંકલ્પનું બળ ઘટી જશે. લો, મહારાજે કારિયાણીમાં શરદોત્સવ કર્યો. શરદ પૂનમ આવે ને, આસો સુદ પૂનમ, જ્યારે જ્યારે આ ઉત્સવ ઉજવવો હતા ત્યારે મહારાજના મુખારવિંદ ઉપર અલૌકિક પ્રસન્નતા દેખાતી હોય, પરંતુ મહારાજની આ પ્રકારની પ્રસન્નતાનું કારણ કોઈ પૂછતું નહીં અને મહારાજ કોઈને કહેતા પણ નહીં. મહારાજ સમજતા કે પ્રસંગ આવશે ને એટલે આ ઉત્સવનું રહસ્ય સૌને સમજાય છે. અત્યારે તો અમારા પુરુષોત્તમ સ્વરૂપની નિષ્ઠા હજુ ઘણાના અંતરમાં દ્રઢ થઈ નથી ને, તો પછી આ ઉત્સવનું ગૂઢ રહસ્ય અત્યારે પ્રગટ થાય તો પણ કોઈના હૈયામાં ઉતરશે નહીં. મહારાજને વિચાર કરતા જોઈને મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ આપ શું વિચાર કરી રહ્યા છો? મહારાજ ઈશાને એમને કહ્યું, અનિર્દેશનો. અનિર્દેશ એટલે અક્ષરધામનો, જેને આપણે આંગળીથી નિર્દેશ ન કરી શકીએ એને અનિર્દેશ કહેવાય. સ્વામી કાંઈ સમજ્યા નહીં. એમને કહ્યું, મહારાજ કાંઈ સમજાયું નહીં. મહારાજ કહ્યું, સ્વામી જે અનિર્દેશ છે
એ કેવી રીતે સમજાય? છતાં એનો નિર્દેશ અમારી વાતમાં ક્વચિત આવી જાય છે. જેને નિર્દેશ જ ન કરી શકે એને કઈ રીતે હું તમને સમજાવી શકું એમ. પણ જે વાત કરું છું ને એમાં ક્યારેક એ વાત આવી જાય છે. સ્વામી આગળ પૂછવા જતા હતા ને એટલામાં એક કાઠી ભગત કેરીનો ટોપલો લઈને આવ્યા ને મહારાજની પાસે મૂક્યો. મહારાજ કેરી જોઈ આશ્ચર્ય પામ્યા એને પૂછ્યું, ઋતુ વિના કેરીનો ફાલ ક્યાંથી? એટલે હરિભગતે કહ્યું, મહારાજ અમારે અહીં એક આંબો છે અને 12 માસ ફળે છે. બોલો, 12 મહિના કેરી આવે. નકર ઉનાળામાં કેરી થાય ને, કારણ કે હજી આસો મહિનો છે એટલે કેરી હોય નહીં. એટલે મહારાજે પૂછ્યું ભગતને, કેરી ક્યાં લઈ આવ્યા સિઝન વિનાની? તો કે મહારાજ એક આંબો છે અને 12 માસ આવે. બોલો, અને એની કેરી પણ મીઠી મધ જેવી. બોલો, મહારાજે ટોપલામાંથી 2-3 કેરી લીધી, એ બરાબર જોઈ, ઊંઘી અને પછી બોલ્યા, ફળ તો સરસ છે હો. અહીંયા તો તમારે હું ઓલું પેકિંગ કરેલા આવે, 12 મહિનાના પડેલા હોય, ઊંઘે તો આપણને 2 દી ઉલટી આવે. ઓલી તો ડાયરેક્ટ કેરી આંબામાંથી ઉતારેલી દેશમાં આવે વેચવા માટે. તમે ખાઓ તો ખુશ થઈ જાય દિલ તમારે. એ વખતે ત્યાં વસ્તા ખાચરના નાના પુત્ર, એનું નામ શું હતું? જોઈતા ખાચર હતું. જોઈતો કેરી જોઈને મહારાજની પાસે બેસી ગયા. હાવ નાનકડો છોકરો. મહારાજે એને પૂછ્યું, જોઈતા કેરી જોઈએ છે? તેને માથું હલાવીને હા કહી. એટલે મહારાજે કહ્યું, તારા ગળામાં ઉતરી પહેરી છે ને તેમને આપી દે ને તો તને કેરી આપીએ. હોનાની ચેન પહેરી હતી. મહારાજ કે તું ચેન આવ્યો. હવે આ તો છોકરું, એને તરત એના ગળામાંથી હોનાની ઉતરી કાઢીને મહારાજને આપી દીધી. મહારાજે લઈ લીધી, એને 5 કેરી આપી. જોઈ તો રાજી થઈ ગયો અને ત્યાંથી ઉઠવા જતો હતો, પણ મહારાજે એને પોતાની પાસે બેસાડ્યો. પછી સંતોની પાસે બેઠેલા સભાજનોને મહારાજે કહ્યું, જુઓ, આ જોઈતાને 5 તોલાની હોનાની ઉતરીનો મહિમા છે. કારણ કે આ છોકરું, એને ખબર જ નથી આને શું ભાવ છે, શું કિંમત છે. એને તો ઓલી ખાવાની વસ્તુ હતી એટલે એ જ મહત્ત્વ જણાનું. એટલે મહારાજે કીધું કે જો આ 5 તોલાની, અત્યારે 5 તોલાના કેટલા રૂપિયા થાય? તોલાની શું કિંમત છે તો ખબર હે? 1,35,000. તો આ 5-6 લાખ રૂપિયા છે ને 5 તોલાના. તો 5 કેરી એને આપી અને એને ઉતરી આપી દીધી. પણ 5 તોલાની હોનાની ઉતરીની કિંમતમાં કેટલી કેરી આવે એ આ છોકરાને જ્ઞાન નથી. કારણ કે એને ઉતરીનો મહિમા નથી. એમ ભગવાન કે એમના સંતનો મહિમા અંતરમાં સમજાયો ન હોય ને ત્યાં સુધી એમનો પ્રગટ સંબંધ થયો હોય તો પણ એની મહત્તા સમજાય નહીં. પરંતુ જ્યારે એમના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય, મહિમા સમજાય, ત્યારે જ એ સ્વરૂપની પ્રાપ્તિની મહત્તા સમજાય. આ જોઈ તો મોટો થશે ને, ઉતરીની કિંમતનું એને જ્ઞાન થશે ને, પછી આમ 5 કેરીના બદલામાં ઉતરી આપી દેશે મહારાજ કે? 5 ગાડા આપે ને તોય ન આપે. એક સામાન્ય પ્રસંગમાંથી જ્ઞાનની ગહનતા મહારાજે સમજાવી દીધી. લો, મહારાજે ફરી કહ્યું, ભગવાન અને એમના સંતના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન જીવમાં જ્યારે થાય ને ત્યારે જગતના તમામ પંચ વિષયો કાકવિષ્ટા તુલ્ય મનાઈ જાય. લો, પછી એમાં વૃત્તિ જાય જ નહીં. લો, મહારાજના ઉપદેશમાંથી સદા એક જ સૂર નીકળતો, જગતમાંથી વૃત્તિ તોડી અને ભગવાનમાં વૃત્તિ જોડવી. લો, આ એક જ વાત. સાધનનો આ અંત હતો. સિદ્ધ દશાની સિદ્ધિ હતી, જે સિદ્ધિમાં ભગવાનનું સ્વરૂપ સિદ્ધ થઈ જાય. આ જ્ઞાન અક્ષરધામનું હતું. જલ્દી સિદ્ધ થાય એમ ન હતું, છતાં મહારાજનો પ્રતાપ હતો, એમની ઈચ્છા હતી અને કૃપા પણ હતી. કાઠિયાવાડના ભોળા અને સરળ કાઠીઓને પણ આ જ્ઞાન સિદ્ધ થઈ ગયું હતું. મહારાજ તેથી એના ઉપર પ્રસન્ન થયા હતા.
વસ્તા ખાચરના દરબારમાં પોતાના ઉતારાના ઓરડીમાંથી મહારાજ બહાર નીકળી વસ્તા કાસર પાસે જતા હતા. ત્યાં વચ્ચેના ઓરડામાં એક ડોઈસી છોકરાને ખોળામાં લઈને વહાલ કરતી હતી. મહારાજી જોવા ઊભા રહ્યા. એટલામાં છોકરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ શબ્દ બોલ્યો. આ સાંભળી ડોઈસીમાં રાજી થઈ ગયા. છોકરાને ઊંચો કરી બચ્ચીઓ ભરી અને પછી બોલ્યા, મારા વાલા, તું સ્વામિનારાયણ ભણ્યો તો પરસે હું મરી જાઉં? મહારાજ આ શબ્દ સાંભળ્યા. મહારાજ મંદ મંદ હસવા લાગ્યા. તારા ઉપર હું વારી જાઉં, બધું ઓળ ઘોળ કરી દઉં, એમ એનો અર્થ એવો થાય, તો પરસે હું મરી જાઉં? તું સ્વામિનારાયણ બોલ્યો ને એટલે તારા માટે બધું ઓળ ઘોળ કરી નાખું, એમ. મહારાજ હસવા લાગ્યા. એટલામાં વસ્તા ખાચરાએ મહારાજને હસતા જોઈને એને પૂછ્યું, મહારાજ આપ કેમ આટલા બધા મલકાવશો? મહારાજે કાંઈ સાંભળ્યું જ નહીં, પરંતુ એટલું જ બોલ્યા, આ ડોઈસીમાનું અમારે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કરવું છે. લો કે છોકરો સ્વામિનારાયણ બોલ્યો ને, ડોઈસી એટલી રાજી થઈ કે આ છોકરાને માટે તો કુરબાન કરી દઉં, એમ. મહારાજ રાજી થઈ ગયા આટલી વાતમાં. ડોશીમાએ મહારાજનો અવાજ સાંભળ્યો એટલે એકદમ ઊભા થઈ ગયા. હજી એને ખબર જ નહોતી, છોકરાને રમાડતી હતી ને. માથે ઓઢેલ હાડલાનો છેડો જરા આઘો કર્યો. મહારાજે વસ્તા ખાચરને કહ્યું, વસ્તા, તમારા દરબારમાં ડોશીમાને પણ અમારા નામનો કેટલો મહિમા છે. તમારો દરબાર તો અક્ષરધામ તુલ્ય છે. વસ્તા ખાચર આ સાંભળીને ધન્ય બની ગયા અને કહે, મહારાજ, એ બધો આપનો પ્રતાપ છે. આપના ઉપદેશના શબ્દો નાના મોટા સૌના અંતરમાં સોંસરા ઉતરી જાય છે. લો ત્યારે જ આ ડોશીને મહિમા સમજાણો હોય છે ને. આ ઉત્સવ ઉપર વડોદરાથી સદગુરુ ગોપાળાનંદ સ્વામી આવે છે. એ સમાચાર મહારાજને વડોદરાના એક હરિભગતે આપ્યા. મહારાજ એ સમયે અક્ષરવરડીમાં દક્ષિણ તરફ ઢોલિયું ચડાવીને બિરાજમાન થયા હતા. કારિયાણીમાં અક્ષર ઓરડી છે, ગઢપુરમાં પણ અક્ષર ઓરડી છે, પરંતુ ગઢપુરમાં પાડી અને નવી કરી, અને કારિયાણીમાં જે જૂની હતી એમને એમ છે. પણ એમને એ સારું કર્યું કે એના ઉપર બીજો માળ કરી નાખ્યો, નીચે પ્રસાદીની રાખી દીધી, એટલે કંઈ એને થાય નહીં. એટલે કારિયાણીમાં આજે પણ એ અક્ષરવડી જે મહારાજ બેસતા હતા અને વડોદરાથી ગોપાળાનંદ સ્વામી આવ્યા, એ બધી જે વાત થઈ આજે પણ પ્રસાદીની છે. મહારાજ ઢોલિયા પર બિરાજમાન થયા હતા અને સુકમુનિ પાસે પત્ર લખાવતા. મહારાજે હરિભગતને પૂછ્યું, તમે ક્યાંથી આવો છો? ત્યારે એને કહે, મહારાજ, હું વડોદરાથી આવું છું ને આપની આજ્ઞા આવી ને એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામી પણ ચાલ્યા આવે. આપને એ સમાચાર આપવા હું જરા ઉતાવળે આવ્યો. મહારાજ આ સાંભળી રાજી થયા અને ભગતને માથે બે હાથ મૂક્યા. ગોપાળાનંદ સ્વામી આવે છે ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન એટલા બધા રાજી થઈ ગયા. હો, ગોપાળાનંદ સ્વામી એટલે કોઈ દી એને સ્વામિનારાયણ ભગવાનની મરજીને લોહી પીને એક એવા સાધુ હતા. લો, અને સ્વામિનારાયણ ભગવાને બંને આચાર્યના કાંડા એમને હોય પાલો કે સત્સંગની જવાબદારી તમારે સંભાળવાની. કારણ કે એ વખતે આચાર્યની ઉંમર હાવ નાની હતી, 13-14 વર્ષના. એટલે ગોપાળાનંદ સ્વામી જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી બંને દેશની જવાબદારી, કંઈ પણ કામ કરવા હોય તો સ્વામીને પૂછવાનું. પછી મહારાજે સુકમુનિને કહ્યું, સુકમુનિ, સ્વામી પધારે છે, એટલે ચાલો આપણે હામાં જઈ. એટલે સુકમુનિ તરત જ ઉઠ્યા. હો, મહારાજ અને સુકમુનિ અને અન્ય પાર્ષદો હાલ જ્યાં મંદિરનો દરવાજો છે ને ત્યાં આવ્યા. ત્યાં એણે ગોપાળાનંદ સ્વામીને સામેથી આવતા જોયા. સ્વામી પણ મહારાજના દર્શન થતાં દંડવત કરવા લાગ્યા. મહારાજે તરત એમનો હાથ પકડીને ઊભા કરીને કહ્યું, લાંબો પંથ કરીને આવો છો, થાકી ગયા છો, માટે રાખો રાખો, એમ કહી સ્વામીને ભેટ્યા અને પૂછ્યું, સ્વામી સુખી છો ને? સ્વામી કહ્યું, હા મહારાજ, આપના પ્રતાપે સુખી છું. મહારાજ સ્વામી પ્રત્યે સ્થિર નેત્રે જોઈ જ રહ્યા છે. સ્વામી પ્રત્યેનો અગાધ પ્રેમ એના નેત્રમાં જણાતો હતો. બધાને આમ દેખાતું હતું કે ગોપાળાનંદ સ્વામી પ્રત્યે કેટલું મહારાજને હેત છે. સ્વામીના આ દર્શનથી જાણે મહારાજ અત્યંત પ્રસન્ન થઈ ગયા હોય ને એવો મહારાજના નેત્રમાં પણ ભાવ હતો.
એ વખતે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કૂવા પાસે મહારાજને નાહવા માટે ચોકડી તૈયાર કરતા. એ પણ પ્રસાદીની છે કૂઈ હો. મહારાજને કહ્યું, મહારાજ સ્વામી શહેરમાંથી આવે, સુખી તો એવા જ હશે ને એમ ટોણો માર્યો સ્વામીએ. એ કે શહેરમાંથી આવે તેને જલસા જોઈએ ને શહેરમાં તો કે. ત્યાં મહારાજને હવે નિષ્કુળાનંદ સ્વામીને શું કહેજો. તે સાંભળી મહારાજે કહ્યું, સ્વામી એમને શહેર બાદ કરે એવા નથી. એ તો શહેરમાં પણ વન સર્જે ને એવા પ્રતાપી પુરુષ છે. નિષ્કુળાનંદ સ્વામી આ સાંભળીને સ્તંભી ગયો. વડોદરા શહેરની પાકી રસોઈનો એમને જોગ થઈ ગયો હતો અને એ છોડીને તેઓ ત્યાંથી ભાગ્યા હતા. તેથી તેની એમની સ્મૃતિ થઈ આવી. એ વખતે એને લાગ્યું હતું કે શહેરની આવી પાકી રસોઈ જમીને વૃત્તિઓ કેમ ઠેકાણી રહેતી. પરંતુ મહારાજે આજે સ્વામીનો મહિમા કહ્યો ત્યારે એને સમજાયું કે સ્વામીને શહેરના પંચ વિષયો બાદ કરી શકે એમ નથી. નિષ્કુળાનંદ સ્વામી પણ વડોદરા ગયા હતા. તે ત્યાં તો શું સવારે સ્વામી પૂજા કરતા હોય. ત્યાં આવા મોટા સંતો કોઈ હરિભગત પેંડા લાવે ને કોઈ કે દ્રાક્ષ લાવે ને ત્યાં આવું બધું મૂકે. તે ઓલા નિષ્કુળાનંદ સ્વામી કે ઓહો, આ તો બધું ન આપણાથી પચાવાયો. તે તો હવારમાં જોડી લઈને ઉપડ્યા હો. ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે નિષ્કુળાનંદ સ્વામી તો જવા માટે તૈયાર થઈ ગયા. તો પછી ગોપાળાનંદ સ્વામી કીધું કે સ્વામી કેમ? તો નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ એક ગામમાં ડોઈસીમાં રહેતા હતા. તે હવે ત્યાં ગામ ધણીનો છોકરો દડો રમતો હોય છે. તે દડો ઓલી ડોઈસીને લાગ્યો. તે પછી ડોઈસી ખીજાણી. તે ઓલો કુંવર કહે છે કે માં હું તમારી માફી માગું છું અને તમને જ્યારે કામ પડે ને ત્યારે મને કહેજો એમ. હવેનું એવું ડોઈસી પાણી ભરવા માટે ગઈ. તે હવે એની ઘાસની ઝૂંપડી છે એમાં એક કૂતરી કરી. તે ડોઈસીમાં પાણી ભરીને આવ્યા ને તે હવ હવ કરે મારી. તો ઓલે ડોઈસીમાં તો હેડ હેડ કરે પણ જાય કૂતરી. તે એને યાદ આવ્યું કે ઓલો ગામધણીનો છોકરો છે ને એને મને કીધું હતું કે કંઈક કામ પડે ને તો મને કહેજો એમ. તો એ તો ડોઈસી ગઈ હો. તો એને જઈને વાત કરી કે મારે આ કૂબામાં તો કૂતરી ભૂમી ગઈ. તો ઓલો એ ગામધણી મોટો હોય છે ને એ માણસોને કહે છે કે જાઓ તોપ મૂકીને કૂતરીને બહાર કાઢો એમ. તે નિષ્કુળાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી કે સ્વામી આ ભૂખરૂપી કૂતરી મારા પેટમાં ગરી ગઈ છે અને હરિભક્તોએ મોટી તોપો ગોઠવી સામે. હવે એ ઝૂંપડી હાજી રે. એટલે નિષ્કુળાનંદ સ્વામી આવતા રહ્યા હતા. એટલે આ બધું યાદ કરે છે અત્યારે એને. તો મહારાજને કે મહારાજ ખરેખર ગોપાળાનંદ સ્વામી ગમે ત્યાં રહે ને તો એને પંચ વિશે લોપી ન શકે. સ્વામી ક્યાંય બંધાય નહીં એવા સ્વામી છે. એ ફસાયેલા જીવોને એના બંધનમાંથી છોડાવે ને એવા એ સમર્થ છે સ્વામી. સ્વામીને લઈને મહારાજ અક્ષરવડીમાં પધાર્યા. પોતે ઢોલિયા ઉપર બિરાજ્યા. સુખમુનિએ સ્વામીને થાબડી પાથરી દીધી. સ્વામી એના ઉપર બિરાજ્યા. પછી વડોદરાના હરિભક્તોના સમાચાર મહારાજે પૂછ્યા. લો એટલામાં બ્રહ્મચારી થાળ લાવ્યા. મહારાજ જમવા ઊભા થયા. સ્વામીને કહ્યું સ્વામી તમે હવે પરવારો. એટલે સ્વામી પણ ઉઠ્યા. મહારાજ જમતા જાય અને સ્વામીને સંભાળતા જાય. બોલ. જમી રહ્યા પછી મહારાજ બ્રહ્મચારીને કહ્યું આ પ્રસાદી સ્વામીને આપજો. બોલો. એટલે બ્રહ્મચારીએ સ્વામીના શિષ્ય પુરુષાનંદને મહારાજની પ્રસાદીનો થાળ આપ્યો. સ્વામી પણ પરવારી મહારાજે મોકલાવેલી થાળની પ્રસાદી છે એમાં. સાંજે મહારાજે સુખમુનિને કહ્યું સ્વામીને બોલાવી લાવો. ત્યારે સોમલા ખાચર કહ્યું સ્વામી તમે લખો હું ગોપાળાનંદ સ્વામીને બોલાવી લાવું. તે સાંભળીને રતનજી ત્યાં આવ્યા અને મહારાજે એને કહ્યું રતનજી તમે જાઓ અને સ્વામીને એકલાને બોલાવી લાવજો. બીજા હારે કોઈ નહીં હો, એકલા જ. થોડી વારે સ્વામી આવ્યા. મહારાજે સુખમુનિને કહ્યું તમે બહાર જાઓ. એટલે સુખ સ્વામી તરત ઉઠ્યા. હવે જે મહત્ત્વની વાત કરવી છે ને એકલા. એ વખતે નિષ્કુળાનંદ સ્વામી દાળિયા પાસે ચોકડી અને કુંડી ટીપાવતા હતા. એને લાગ્યું કે સ્વામીને ખાસ બોલાવીને મહારાજ વાત કરવા માગે એટલે કંઈક રહસ્યની વાત હશે.
તેથી એકદમ કામ પડતું મૂકી ઓરડીમાં આવી ગયા. એને જોઈ મહારાજને કહ્યું, સ્વામી તમે દાળિયા ઉપર નજર રાખો, નહીં તો કામ બરાબર થશે નહીં. એટલે સ્વામી ઉઠ્યા ને બંદોબસ્ત કરીને પાછા આવ્યા. મહારાજે ફરી કહ્યું, સ્વામી જાહેર દેખરેખ વગર કામ બરાબર થાય નહીં, માટે ઉઠો ને કામ બરાબર કરાવો. સ્વામી સમજી ગયા. મહારાજે સ્વામી ઉઠ્યા પછી બારણું બંધ કરાવ્યું. પરંતુ સ્વામીને લાગ્યું કે જરૂર મહારાજ કાંઈક રહસ્યની વાત ગોપાળાનંદ સ્વામીને કરવાના છે. એટલે એનું મન ઝાયલું રહ્યું નહીં હો. અને એ બારણા આગળ આવીને બેસી ગયા. અંદર મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી અમે અક્ષરધામમાંથી અમારું અક્ષરધામ અને આ બધાય મુક્તોને લઈને અહીંયા આવ્યા છીએ, એનું હેતુ તમે જાણો છો? આમ શા માટે આ લોકમાં આવ્યા છે? મહારાજે ગોપાળાનંદ સ્વામીને કીધું. સ્વામી હાથ જોડીને કહ્યું, ના મહારાજ હું કાંઈ જાણતો નથી. મહારાજે કહ્યું, સાંભળો, અમે 6 હેતુ લઈને આ પૃથ્વી ઉપર આવ્યા છીએ. ઓલા નિષ્કુળાનંદ સ્વામી બાયરે કાંદીને સાંભળે. તે કહેવા માટે મેં તમને બોલાવ્યા છે, મહારાજે ગોપાળાનંદ સ્વામી કીધું. તે જાણીને એ પ્રમાણે સત્સંગમાં કાર્ય કરવા પ્રવૃત્ત થઈ જવાનું છે. આવી ખૂબ જ રહસ્યની વાત સાંભળી સ્વામી એકાગ્ર થઈ ગયા. મહારાજ બોલવા લાગ્યા, સ્વામી સાંભળો, પહેલો હેતુ અમારી સર્વોપરી ઉપાસના અને જ્ઞાન આ પૃથ્વી ઉપર પ્રવર્તાવું. આ પહેલો હેતુ મહારાજનો હતો કે મારી સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી એમ. બીજું, પૂર્વે થયેલા અવતારો અને એના ભક્તોને અમારા સ્વરૂપનું જ્ઞાન કરાવીને અક્ષરધામમાં લઈ જવા. આ બીજો હેતુ. ત્રીજો હેતુ, આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કરવું. કહેતા ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ પ્રવર્તાવી. ચોથો હેતુ, ભક્તિદેવી અને ધર્મદેવને અમારી મૂર્તિનું સુખ દેવું. લો, ભગવાનનો આ હેતુ હતો અક્ષરધામમાંથી. એટલા માટે જ્યાં સુધી માત પિતા ધામમાં ન ગયા ત્યાં સુધી ઘર છોડ્યું નહીં. કારણ કે અક્ષરધામમાંથી નક્કી કરીને જ આવ્યા કે આ વખતે મારા માત પિતાને મારે સુખ આપવું એમ. પાંચમો હેતુ, આ લોકમાં તીર્થ વ્રત દાન તપ વગેરે કરતા કેટલાક યોગ ભ્રષ્ટ જીવોને અમારો સંબંધ કરાવી અક્ષરધામમાં લઈ જવા. એટલા માટે જ્યાં જ્યાં એવા યોગ ભ્રષ્ટ જીવ હતા અહીંયા મહારાજ ગયા. લો, 9 લાખ પર્વત ઉપર ગયા, 9 લાખ યોગીને મળ્યા, બોલો, અને એનો મોક્ષ કર્યો. છઠ્ઠો હેતુ, અમારા ભક્તના સંબંધે અનંત જીવને અક્ષરધામમાં લઈ જવા. આ 6 હેતુ લઈને અમે અક્ષરધામમાંથી પૃથ્વી પર આવ્યા છીએ. તે હેતુઓ આપણે સિદ્ધ કરવાના છે, મહારાજ ગોપાળાનંદ સ્વામીને કીધું. લો, આ સાંભળી ગોપાળાનંદ સ્વામી કે મહારાજ આપના પ્રતાપથી થઈ જશે. એટલામાં નિષ્કુળાનંદ સ્વામી બારણું ઉઘાડીને અંદર આવ્યા. મહારાજને કહ્યું, મહારાજ આ વાત આજે સમજાણી, કડી મળી ગઈ. મહારાજે પૂછ્યું, કઈ વાત? તમારા પુરુષોત્તમપણાની. બીજી વળી કઈ? સ્વામીએ તરત કહ્યું. પછી બોલ્યા, હું જ્યારે રામાનંદ સ્વામી પાસે કચ્છમાં ગયો હતો, નીલકંઠ વર્ણિયા એ લોજમાં આવ્યા. એ વખતે રામાનંદ સ્વામી ભુજ હતા. અને આ રામાનંદ સ્વામીના ચેલા હતા લાલજી સુથાર, શેખપાટ ગામના. તો એ સ્વામીના દર્શન કરવા માટે ભુજમાં ગયા. હવે વાત કરે છે, ત્યારે એણે મને ઠપકો આપ્યો ને આપના દર્શન કરવા લોજ જવા આજ્ઞા કરી. ત્યારે મેં એને પૂછ્યું, વર્ણી એવા તે મોટા છે કે આપ મને એમના દર્શને મોકલો છો? નકર રામાનંદ સ્વામી મયારામ ભટ્ટને કીધું હતું કે રસ્તામાં જેટલા ગામ આવે જે હરિભક્તો છે ને બધાને કહી દીજો, હવે કોઈએ મારા દર્શને નહીં આવવાનું. દર્શન કરવા હોય ને તો લોજમાં વર્ણીના દર્શન કરવા માટે જાય. તે તરત જ રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે ગયા. એટલે તરત સ્વામી આમ મોઢું બગાડ્યું. લાલજી સુતાની સામે જોયું પણ નહીં એમ. પછી તો જમવા માટે ગયા, ત્યાં ગયા તો એ સ્વામી આમ ઉદાસ હોય ને એવું દેખાણ. પછી લાલજી સુથારે કીધું કે સ્વામી કેમ તમે ઉદાસ છો? ત્યારે એને વાત કરી કે તમને સમાચાર નહોતા મળ્યા હતા ને, તો અમારા દર્શને શા માટે આવ્યા? રોજ ન ગયા એમ. એટલે હવે લાલજી સુથાર રામાનંદ સ્વામીને પૂછે છે કે લોજમાં આવ્યા એ વર્ણી કેવાક મોટા છે એમ.
રામાનંદ સ્વામીએ કહ્યું, લાલજી તમને આજે નહીં મનાયો, પરંતુ સર્વ અવતારના અવતારી સર્વોપરી પુરુષોત્તમ નારાયણ એ વર્ણી સ્વરૂપે પધાર્યા છે. અમારા જેવા અનંતની એમની પાસે ગણતરી જ નથી. ભવિષ્યમાં જ્યારે સમજાય છે ને ત્યારે તમે જ એનો મહિમા ગાવામાં ચાલ્યા નહીં રહો. મહારાજાને ગોપાળાનંદ સ્વામી આ સાંભળીને હશે. મહારાજે કહ્યું, આ વાત સમજવી અને અંતરે ઉતારવી ઘણી કઠણ છે. લો એ વખતે મહારાજે કીધું હતું ત્યારે લાલજી સુતાને ન સમજાણ, આ જ સમજાણી. આ 6 હેતુ મહારાજે કીધા ને ત્યારે ખ્યાલ આવ્યો કે ઓહ મહારાજ તમે આવા છો એમ. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહ્યું, મહારાજ ગુરુ રામાનંદ સ્વામી સમજાયું અને આજે આપે સહી કરી દીધી. હવે સમજવું શું કઠણ, અમારે કાંઈ ભડકો જોવો નથી. જેને મનાશે એના ભાગ્ય જાગશે અને જેને નહીં મનાય એના કરમ ફૂટા જાણવા. મહારાજ નિષ્કુળાનંદ સ્વામીની વાત સાંભળીને ગંભીર થઈને બોલ્યા, સ્વામી પણ હજુ અમારું ભગવાનપણું જ લોકોને મનાતું નથી. ત્યાં સર્વોપરી વાત તો લોકોને માથે વીજળી પડ્યા જેવી લાગશે. માટે ધીરા રહીને જેને હેત હોય ને એને જ કહેવું. અને પછી નિષ્કુળાનંદ સ્વામીએ ગ્રંથ લખ્યો, એનું નામ પુરુષોત્તમ પ્રકાશ. એમાં સ્વામિનારાયણ ભગવાનનું જેમ છે મહિમા લખ્યો સ્વામીએ. વસ્તા ખાચરના આગ્રહથી કાર્યણીમાં મહારાજે દીપોત્સવ કરવાનું નક્કી કર્યું હતું. મહારાજ કાર્યણીમાં દીપોત્સવ કરવાના એ સમાચાર ગામો ગામ પહોંચી ગયા. તેથી ઘણા હરિભક્તો આ ઉત્સવ ઉપર મહારાજના દર્શન કરવા કાર્યણી આવી ગયા. દીપોત્સવની રાત્રિએ વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાધા દ્વારના ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી. દીપમાળાની વચ્ચે મહારાજ માટે મંચ બાંધ્યો હતો અને મંચ ઉપર સુરતના હરિભગત જાદવજીભાઈ જે છપ્પર પલંગ લાવ્યા હતા એ ગોઠવો હતો. વચનામૃતમાં આ જ વાત આવે. સૌ હરિભક્તોને પ્રસન્ન કરવા મહારાજે શણગાર પણ અલૌકિક ધારણ કર્યા હતા. સોનેરી બુટ્ટાદાર રાતા કિનખાબનો સુરવાલ પહેર્યો હતો. એ ઉપર નરનારાયણ સ્વામિનારાયણ શબ્દોથી અંકિત કાળા કિનખાબની ડગલી પહેરી હતી. આસમાની રંગનો રેટો કમરે કસીને બાંધ્યો હતો. કંઠમાં ભક્તોએ ધરાવેલા પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા. મહારાજના મુખારવિંદની શોભા અલૌકિક દેખાતી હતી. સૌ હરિભક્તો મહારાજના સ્વરૂપના દર્શન કરી જાણે મૂર્તિમાં લીન થઈ ગયા હોય ને એમ ચિત્રવત મહારાજની સન્મુખ બેઠા હતા. એ સમયે સભામાં દીવ બંદરથી આવેલા હરિભગત પ્રેમીબાઈ ત્યાં સ્ત્રીઓની સભામાં બેઠા હતા. તેને એના પગ નીચે એક પોટલું દબાવીને રાખ્યું હતું. દીવ બંદરના પ્રેમબાઈ આવ્યા. એનું જાણે જીવની જેમ જતન કરતા હોય તે મહારાજના દર્શન કરતા હતા. સાથે સાથે પોતાની પાસે પોટલા ઉપરથી પણ નજર ખસેડતી નહોતી. મહારાજે મંચ ઉપરથી આ જોયું, તરત ઊભા થયા. મંચ ઉપરથી નીચે સભામાં આવવા લાગ્યા. સૌને મહારાજની આ ચેષ્ટા જોઈને આશ્ચર્ય થઈ. મહારાજ સીધા જ્યાં બહેનો બેઠી હતી ને ત્યાં પધાર્યા. પ્રેમીબાઈ સામું જોઈને બોલ્યા, બેન તું અમારા વસ્ત્રો આભૂષણો લાવીશું ને? સામે ગયા મહારાજ, બોલો લીધા સામેથી. પ્રેમીબાઈ આ સાંભળીને આશ્ચર્ય થયું ને તરત જ પોતાના પગ નીચે દબાવેલું પોટલું હાથમાં લીધું. તે ઊભી થઈ ગઈ ને મહારાજને હાથ જોડીને કહી, લાવીશું મહારાજ, જીવની જેમ જતન કરીને લાવીશું. આપને અર્પણ કરવા અધીરી બની હતી. સંકલ્પો થતા હતા કે આપની પાસે કેમ પહોંચવું. ત્યાં મહારાજ આપ સામેથી પધાર્યા. લ્યો સ્વીકારવા ગરીબની ભેટ. મહારાજ એના હાથમાંથી પોટલું હાથોહાથ લઈ લીધું. પોતાને માથે ચડાવ્યું, છાતીએ અડાડ્યું અને પછી પ્રેમીબાઈ તરફ અમિત ભરી દ્રષ્ટિ કરી મહારાજ મંચ ઉપર આવી પલંગમાં બિરાજી ગયા. સભામાં સૌ સ્તબ્ધ બની ગયા. મહારાજની અલૌકિક લીલા જોઈ રહ્યા. પ્રેમીબાઈના ભાવમાં પણ સૌને દર્શન થયા. પણ કોઈને સમજાયું નહીં કે પ્રેમીબાઈ કેવા ભાવથી આ ભેટ લાવ્યા હશે કે મહારાજ ઊભા થઈને એની ભેટ હાથોહાથ લેવા પધાર્યા. એટલામાં મહારાજનો અવાજ સંભળાયો, સાંભળો હરિભક્તો સંતો, આટલા વર્ષ થયા, એમાં અમારે અર્થે કેટલાય હરિભક્તો વસ્ત્ર હજારો રૂપિયાઓના અલંકાર લાવે, પણ અમે આવી રીતે કોઈની હામાં જઈને લેતા નથી. એટલું કહીને મહારાજે મયારામ ભટ્ટને કહ્યું, ભટ્ટજી આ પોટલું છોડો, વસ્ત્રો કાઢો, અલંકારો પણ કાઢો. મયારામ ભટ્ટે પોટલું છોડી વસ્ત્રો અને અલંકારો કાઢ્યા. મહારાજે પોતાના હાથમાં લઈ સર્વે વસ્ત્રો પોતાના શરીરે ડેડ્યા, અલંકારો પહેર્યા. પછી બોલ્યા, સાંભળો,
આવી રીતે કોઈના વસ્ત્ર અલંકારો પહેરીને અમે રાજી પણ થયા નથી. આજે તો અમારે એ હરિભગત ઉપર અતિશય રાજીપો થયો. એનું કારણ શું હતું ખબર છે? રાજુલાના રાજગર બ્રાહ્મણ મૂળજીને સમાચાર મળ્યા હતા કે દીવ બંદરમાં પ્રેમીબાઈએ સ્વામિનારાયણ માટે અમૂલ્ય વસ્ત્ર અને આભૂષણો તૈયાર કર્યા છે. કોને ખબર પડી હતી? રાજુલાના મૂળજી બ્રાહ્મણને. એટલે એ ઠગ વિદ્યામાં પ્રવીણ હતો. ઠગ, બીજાને છેતરવામાં હોશિયાર હતો આર્ય. તો એને શું કર્યું ખબર? તેથી સ્વામિનારાયણનો વેશ લઈ ઘોડી ઉપર બેસી અને દીવ ગામમાં પ્રેમબેનને ત્યાં આવ્યો મારો. અમે જ સ્વામિનારાયણ છીએ એ પ્રમાણે કહી પ્રેમીબાઈને ભોળવીને વસ્ત્રો અને ઘરેણાં ઉપાડી લીધા. એને પાછળથી પ્રેમબાઈને ખબર પડી કે એ તો ઠગ હતો અને ઠગ વિદ્યાથી બધું પડાવી ગયો, પરંતુ એને મહારાજ પ્રત્યે અતિશય પ્રેમ હતો. તેથી નિરાશાનો ત્યાગ કરી ફરીથી શ્રદ્ધાપૂર્વક એને વસ્ત્રો અને આભૂષણો તૈયાર કરાવ્યા અને પોતે બધું મહારાજને અર્પણ કરવા જાતે એની આવી શ્રદ્ધા અને ભક્તિથી મહારાજે સામેથી આવીને એને ભેટ સ્વીકારી. એટલા માટે મહારાજ રાજી થયા. એની શ્રદ્ધા કેટલી કે મહેનતે ઓલા વસ્ત્રો બનાવ્યા હતા અને મારો ઓલો ઠગ લઈ ગયો. તે પછી ફરીને એને બનાવ્યા અને મહારાજ માટે લાવ્યા એટલે ભગવાન રાજી થયા. સહજાન સ્વામી મહારાજની જય.